નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલિકા આમ જુઓ કે કહી શકાય કે જ્યારે વેરો ન ભરે તો તેની પર દંડાત્મક કાર્યવાહી કરતું હોય છે, પરંતુ આ ગંભીર બેદરકારી આપ જોઈ શકાય છે કે વડોદરા મહાનગરપાલિકાની આ વીએમસી લખેલી આ ગાડી જેને નંબર પ્લેટ પણ નથી, આ ડ્રેનેજ અને આ ગાડી ક્યાંથી આવી છે તે પણ હજુ માલુમ નથી પડ્યું। પરંતુ આ જુઓ કે જે પ્રકારે આ વીએમસીનું આ જે ગાડી છે ડ્રેનેજ સાફ કરવાની આ ગાડી અહીંયા પહોંચી છે, ત્યારે સ્થાનિકોએ તેને અહીંયા ખાલી કરાવવા આવતો હોય તેવો વિડીયો પણ તેઓ બનાવ્યો છે। ત્યારે અહીંના જે ગાડીના ચાલક છે તેની સાથે જ સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। ક્યાંથી ગાડી લાયા છે આપ? ખોડિયારનગર। હા, શેની ગાડી છે? કચરાની। હા, શું કરે? કોર્પોરેશન પાણી કે છે ગંદી ખાડી। કઈ શેનું પાણી ખેંચે? ગટરનું। ગટરનું પાણી ખેંચે। હા, અહીંયા શું કામ લાયા હતા? આ પાણી ખાલી કરવા। પાણી ખાલી કરવા? હા હા, તો ખાલી કર્યું? હા, ખાલી કર્યું। કોની પરમિશન હતી? સાહેબની અહીંથી લઈને અહીં ખાલી કરવાની। કયા સાહેબે કીધું હતું? આ સાહેબ હતા અહીં કયા સાહેબ હું નામ ઓળખતો નહીં, હું એ કયા વોર્ડમાંથી? કયા વોર્ડમાં? 13 નંબર। હવે કયા સાહેબ એ મને ખબર નહીં। અહીં સાહેબ ડ્રાઈવર છો? હું ડ્રાઈવર છું। હું નવો જ આવ્યો। નંબર પ્લેટ બી નહીં? હું નવો જ આવ્યો, આજે જ ચડ્યો ગાડી પર। મને કઈ નંબર ખબર પ્લેટ પણ નહીં કે તે નંબર પ્લેટ વગર જોયું નહીં તમે ત્યારે ગાડી પર ચડ્યા? હવારમાં જ આવ્યો, હવારમાં જ ચડ્યો। પણ તમે ગાડી ચલાવો છો તો નંબર પ્લેટ જોવી કે નહીં, કે એમને જ ગાડી પર ચડી જવાનું? આવું છે કે ગાડી જૂની છે તો ભાઈ હોય કે નહીં હોય એમ કરે હું ગાડી પર ચડ્યો। મને કઈ પૂરી એવી ખબર નથી કે ગાડી નંબર એક નહીં। નંબર વગર જ જોયો, કઈ થઈ જાય તો જવાબદારી ભાઈ કોની લે? જવાબ થાય થોડી થાય, કઈ ગમે તે થોડું અચાનક થઈ જાય તો કોણ લે? શું થઈ જાય હવે એમાં લાગે છે ભાઈ તમને કઈ થઈ જાય તો શું કરે તમે? નવી જૂની ગાડી છે તો મને ખબર નહીં કે નંબર પ્લેટ છે કે નહીં। હું ગાડી ચલાવવા આજે આવ્યો, હજુ તો મને હજુ આખો દિવસ પૂરો નહીં થયો। બસ એટલું છે। ખાલી ડ્રેનેજ નું પાણી ખાલી કરવા? ખાલી કરવા છે। બિલકુલ, આ જુઓ કે ડ્રેનેજ નું પાણી ખાલી કરાવવા માટે અહીંયા પહોંચ્યા હતા। આ જુઓ કે સ્થાનિકો છે, સ્થાનિકો સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કહેશો, હા ક્યારે ગાડી તમે પકડી? ગાડી લગભગ 1 વાગ્યાથી અહીં પકડેલી છે મેં, અને મેં એનો વિડીયો બી ઉતાર્યો છે। અને જ્યારે ડ્રાઈવરને પૂછ્યું તો ડ્રાઈવર કહે છે મને મારા સાહેબે કીધું એટલે મેં ખાલી કરું છું, એટલે આ વિડીયો કર્યો છે। ડ્રેનેજની ગટરમાંથી પાણી ખેંચવાનું હોય, એવું નહીં કે ઠાલવવાનું હોય। આ સરકારના રાજમાં ઊંધું કામ થાય છે, એટલે વડોદરા મ્યુનિસિપલ કમિશનરની ઘોર બેદરકારી છે। આ એનો વિડીયો છે। બિલકુલ, આ જુઓ કે આ પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે। હવે આ પ્રકારની ગંભીર બેદરકારી કોની? જે પ્રકારે આ ખોડિયાલનગરથી આવ્યું હતું અને હવે અહીંયા ખાલી કરવામાં આવી રહ્યું છે, આ પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અને આ સીધી વાત જે અહીંના સ્થાનિકો છે, શું માનો છો અન્ય વિસ્તારનું આ ભરીને અહીંયા આવીને અહીંયા ખાલી કરવાનું? આ આખા વડોદરા શહેરનું પાણી અહીંયા જ ખાલી કરવાનું છે। જ્યારે કોર્પોરેશન પાસે પાવર છે તો જાઓ મ્યુનિસિપલ કમિશનરના ઘરમાં જઈને ખાલી કરો તો ખબર પડે મ્યુનિસિપલ કમિશનરને કે વડોદરા શહેરની શું હાલત છે। આખી લાઈન ભરાઈ જાય છે, અમારા ઘરમાં 3-3 ફૂટ પાણી આવે છે, તે ઘડીએ કોઈ કોર્પોરેટર કે કોઈ આવતું નથી। આનો જવાબદાર કોણ છે? અને આવા ઊંધા કામ કરવા માટે જે કોન્ટ્રાક્ટર પાસે એનું ટેન્ડર છે, એનું કોન્ટ્રાક્ટરનું ટેન્ડર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે। વાત કરીએ તો આ જ વિસ્તારમાંથી વડોદરાના પ્રથમ નાગરિક એટલે કે મેયર પણ આ જ વિસ્તારમાંથી આ જ વોર્ડના છે, તો હવે આ એમના બધા કાને દેખાશે કે પછી? એ લોકો કશું નહીં, જ્યારે વોટ લેવાનો હતો ત્યારે આવ્યા હતા અને અમને કહેતા હતા રાત્રે 12 વાગે ફોન કરશો તો બી અમે 10 મિનિટમાં આવી જઈશું, પણ કોઈ આવ્યા નથી। કોઈ નગર સેવકોને એની કશી પડેલી નથી। ચીકણીવાળી ચાલીની કોઈને કશી પડી નથી, આ રોડની કોઈને કંઈ પડી નથી। જ્યારે લોકોના ઘરમાં પાણી આવે છે ને, જ્યારે પ્રજા કશું બોલતી નથી ને, એનું આ પરિણામ છે। એટલે મ્યુનિસિપલ કમિશનરને બી વિનંતી છે કે આ રોડ પર આવો તમે અને એની વેદના સમજો, જુઓ। કોર્પોરેટરોની પાસે તો કોઈ ટાઈમ નથી। ઓકે, ધન્યવાદ। દાદા, પણ વાત એમ છે, ચલો ભલે ખાલી કર્યું તો ખાલી કર્યું, પણ તો આવું નંબર પ્લેટ વગરની ગાડી ક્યાંક કશું થઈ ગયું, કોઈનો જીવ ગયો હોત તો પછી હાથ ઉસકી ટોપી ઉસકે સર જ ને। પોલીસ કમિશનર સાહેબને વિનંતી છે કે આવી વડોદરા શહેરમાં જેટલી બી ગાડીઓ ફરતી હોય, ભલે વીએમસી ની હોય, તો એ ગાડીઓને પકડીને એને તાત્કાલિક ધોરણે એમનો દંડ થાય એવી મારી માંગણી છે। ડ્રાઈવર તો એવું કહી રહ્યો છે કે કશું ના થાય।
ડ્રાઈવર તો કોન્ટ્રાક્ટનો માણસ છે, એને કશું ના થાય. થવાવાળાને કોન્ટ્રાક્ટરોને જે છે કોન્ટ્રાક્ટ એને લીધો છે એનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે રદ કરો એવી મારી માંગણી છે. બિલકુલ આપ જુઓ કે હવે આ જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ સમગ્ર કોર્પોરેશનની અંદર જોવા મળી રહી છે. આ વીએમસી લખેલું છે, મારા કેમેરામેનને કહીશ કે વીએમસી લખેલું બતાવે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ગાડી, ડ્રેનેજ વિભાગની આ ગાડી છે અને આ અહીંયા ડ્રેનેજ એટલે કે પાણી ખાલી કરી રહ્યું હતું ત્યારે વિડીયો અહીંના સ્થાનિકોએ બનાવ્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નંબર પ્લેટ વગરની આ ગાડી છે અને આ નંબર પ્લેટ વગરની ગાડી અહીંયા જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે પોલીસ કમિશનર સાથે હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. આપ જુઓ કે અહીંયા આ ગાડીનો નંબર તો અહીંયા લખવામાં આવ્યો છે, પરંતુ જે મેન આગળ છે એ ગાડીનો નંબર ત્યાં નથી દેખાતો. આપ જુઓ કે GJ06 GA 2567 અહીંયા લખવામાં આવ્યો છે. ત્યારે આપ જુઓ કે અહીંયા પાછળ અહીંયા નંબર પ્લેટ મૂકવામાં તો આવી છે, પરંતુ આગળ કેમ નથી એ પણ મોટો સવાલ છે. ત્યારે આ ડ્રેનેજનું પાણી અહીંયા ખાલી કરવામાં આવતા લોકોએ વિરોધ કર્યો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરને માંગ કરી છે કે આ પ્રકારની ઘટનાઓ રોક લગાવવામાં આવે. કયા વિસ્તારમાંથી આવે છે અને ક્યાં ખાલી કરવામાં છે એ પણ, એટલે કોન્ટ્રાક્ટ જે પણ આ વિભાગનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર આ બાબતે તાત્કાલિક જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેની સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન નિયાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.